જય ગુરુ મહારાજ સર્વ હરિભક્તોને ભગવદ્ ગીતા અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યુગ। સાહેબ, વિચારવા જેવી વાત તો એ છે કે આપણે અત્યારે આ 100, 200 કે 300 વર્ષથી જે ટેકનોલોજી વિકસિત થઈ છે એને આપણે વિજ્ઞાન કહીએ છીએ, પણ આ તો 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ જ્ઞાન વિજ્ઞાન યોગની વાત કરીએ છીએ। તો ખરેખર આ શું છે? આ કયો જ્ઞાન વિજ્ઞાન યોગ? એને આપણે સાથે મળી સમજવાનો પ્રયત્ન કરીશું। શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલ તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મરૂપ મને વિના સંશય જાણીશ એને સાંભળ। હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ નથી રહેતું। ભગવાન કહેશે કે જો તું આને જાણીશ તો સંસારમાં પછી બીજું કંઈ જાણવા લાયક રહેતું નથી। તો આપણે ખરેખર એ વિચાર કરવાનો છે કે આપણે એ વાતને જાણીશું અથવા તો આપણે શું જાણીએ છીએ? શું આપણે જાણીએ છીએ નિત્ય રહેવા વાળું છે? એના ઉપર આપણે વિચાર કરવાનો છે। વિચારમ પરમ જ્ઞાનમ। એક વખતની વાત છે, શ્વેતકેતુ ગુરુકુળમાં ભણવા ગયા, એટલે 12 વર્ષે અભ્યાસ પૂરો કરી આવ્યા એટલે એમના બાપાને પ્રણામ કરવાનું ભૂલી ગયા, ઉદાલક મુનિને। એટલે ઉદાલક મુનિએ પૂછ્યું, કહો શ્વેતકેતુ, એવો તો શું અભ્યાસ કરીને તમે આવ્યા છો, તો વિવેક ભૂલી ગયા છો? એમ કે કહ્યું, બાપા, હું તમામ વેદોનો અભ્યાસ કરીને આવ્યો છું, એમ જ્ઞાનમાં પરિપૂર્ણ થઈને આવ્યો છું। એટલે ઉદાલક મુનિ જ્ઞાની હતા, એમણે કહ્યું કે કહો શ્વેતકેતુ, જો તમે અભ્યાસ પૂર્ણ કરીને આવ્યા હો તો પછી એવું શું છે કે જેને જાણવાથી આખું જગત જણાઈ જાય? એટલે શ્વેતકેતુ બોલ્યા, બાપુ, એ તો ભણવામાં નથી આવ્યું। એ ભણવામાં નથી આવ્યું તો તમે કહો છો કે હું તમામ અભ્યાસ કરીને આવ્યો છું, એમ બધું જાણીને આવ્યો છું, કોઈના જોડે શાસ્ત્રાર્થ કરવો તો કરી શકું છું, તો તમે એમ કહો છો કે એ તો ભણવામાં નથી આવ્યું, તો પછી તમે શું જાણ્યું? એમ તો પછી ફરી ઊભા થયા, એમના બાપાને દંડવત પ્રણામ કરી અને પૂછ્યું, કહો બાપા, એવું તો શું છે જેને જાણવાથી આખું જગત જણાઈ જાય? તે ઉદાલક મુનિ એક વડનો ટેટો લાયા। વડ હોય ને, વડ, એ ટેટો મંગાવ્યો। પછી ટેટો શ્વેતકેતુના હાથમાં આપ્યો કે ભાઈ આ ટેટો ફોડો। તો એમાં ફોડ્યો એટલે નાના નાના બી નીકળ્યા। એ બીને ફોડો તો એમાંથી બારીક, આમ કેટલાય પ્રયત્ને જોઈ શકાય એવું નાનું બારીક, એને ગ્રભ કહેવાય, એ બી નીકળ્યું। કે શ્વેતકેતુ, આમાં આખો વડ છુપાયેલો છે? કે હોય નહીં બાપા, આ તો હાથમાં દેખાતું નથી, તો આમાં વડ કેવી રીતના હોય? તો પછી પ્રેક્ટિકલ કરાયું, એને પછી ધરતી માથે જમીનમાં રોપ્યું, એટલે વાયુ એમ। તે અઠવાડિયું 15 દાડા રાહ જોઈ, તે વડ ઉગ્યો। જોયું શ્વેતકેતુ, આમાં
અમે માન્યું, પ્રેક્ટિકલ થયું, એટલે શ્વેતકેતુએ સ્વીકાર કર્યો કે બાબા વાત તો તમારી સાચી છે, કે જેમ એ નાના બીમાં આખો વડ છુપાયેલો છે, એમ પરમ તત્વ છે, એ પરમાત્મા રૂપી પરમ તત્વમાંથી જ આખું જગત પ્રગટ થયેલું છે. એટલે એ પરમ તત્વને જાણવાથી, જેને કોઈ સત કહેશે, કોઈ નામ કહેશે, એને જાણવાથી આખું જગત જણાઈ જાય છે. એવા 2-4 મુદ્દા લઈ અને પ્રેક્ટિકલ કરાયું. પાણીનો લોટો મંગાવ્યો, મારે થોડું મીઠું નાખ્યું, મીઠું ઓગળી ગયું, કે બોલો શ્વેતકેતુ આમાં ક્યાંય મીઠું દેખાય છે કે ના? તો હાથમાં લઈને ચાખી જુઓ, તો ચાખ્યું તો મીઠાની ખારાશ અંદર આવી, કે બાપા મીઠાનું તો છે અંદર. એવી રીતના પરમ તત્વ થકી જ આ જગત પ્રગટ થયેલું છે. પણ એ પરમ તત્વને તમે જાણી લો તો આખું જગત જણાઈ જાય. એવી વાત આ કઈ કૃષ્ણ કહેવા માંગે છે કે તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કઈ, જેને જાણી સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ રહેતું નથી. જેને જાણવાથી આખું જગત જણાઈ જાય છે. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે. જો આ ભગવાને મુખ્ય વાત કરી છે કે હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાં પણ કોઈ એક મારા પારાયણ થઈને મને તત્વથી એટલે કે અથાત રૂપે જાણી શકે છે. હજારોમાંથી કોઈ એક પ્રયત્ન કરે છે, અને પ્રયત્નમાંથી કોઈ એક મારા પારાયણ થઈ અને તત્વથી એટલે કે અથાત રૂપ જેમ છે એમ મને જાણે છે. તો આમાં આપણો નંબર છે કે નહીં? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રમાણે આ 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. કૃષ્ણ કહે છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રમાણે 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. અને આમે અત્યારે અભ્યાસનો યુગ છે. આપણે પણ વિચારીએ તો આખા જગતનું બાંધકામ 5 તત્વોમાંથી થયું છે. અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ. આ તો સહેજે સમજી શકાય. એના ઉપર જો આપણે મંથન કરીએ તો આપણે સત્ય સુધી પહોંચી શકીએ. આ 8 પ્રકારની ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે. જળ એટલે આપણે એને હલાવવી પડે. જેમ કે ખુરશી, ટેબલ હોય તો આપણે એને આઘું પાછું કરી શકીએ. એને ભગવાન જળ પ્રકૃતિ કહે છે એમ. અને એ મહાભાવો આના સિવાયની છે, જેનાથી આખું જગત ધારણ કરાય છે, એને મારી જીવ રૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ. ભગવાન કહે છે કે આના સિવાયથી, જેનાથી હમણાં આગળ દર્શન આપ્યું શ્વેતકેતુ, જેનાથી આખું જગત ધારણ થાય છે એમ, એ મારી જીવ રૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ જાણ. હવે આપણે જેને જીવ કહીએ છીએ એને પ્રભુ ચેતન કહે છે એમ, પરમ તત્વ કહે છે, અને આપણે જીવ માની બેઠ્યા છીએ. કેમ કે આપણે એનાથી અજાણ છીએ એટલા માટે. હે અર્જુન, તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિ જ ઉદ્ભવનારા છે. આ દુનિયાના તમામ જીવો એટલે કે આખું સૃષ્ટિમાં જે કઈ જીવો છે ને એ બે થકી જ ઉભા થાય છે એમ. અને હું આખા જગતનો પ્રભાવ એટલે કે પ્રલય છું, એટલે કે સકળ જગતનું મૂળ કારણ હું છું. જો ભગવાન કહે છે કે આખા જગતનું મૂળ કારણ પ્રલય પ્રભાવ હું છું એમ, એ વાત પણ કૃષ્ણે કરેલી જ છે કે વૃક્ષોમાં પીંપળો હું છું, પહાડોમાં હિમાલય હું છું, નદીઓમાં ગંગા હું છું. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી.
આ આખું જગત દોરામાં પરોવાયેલા મણિયોની પેઠે મારામાં ગૂંથવાયેલું છે. આ આખું જગત જેમ દોરામાં મણકા પરવાયેલા હોય ને એમ મારામાં ગૂંથવાયેલું છે. અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો દુનિયાના તમામ માટીના વાસણ હોય, માટીથી જુદા કેમ હોય? એ તો માટી જ હોય ને બધી, આખા દુનિયાના હોય. તો આખા દુનિયાના દાગીના હોય તો એ સોનાથી કેમ જુદા હોય? આપણે જેમ નવા મકાનનું બાંધકામ કરીએ છીએ તો પાણી વગર નથી થતું, પણ પછી આપણને પાણી દેખાતું નથી. પણ એ મકાનનું બાંધકામ પાણી વગર ના થાય. એમાં જગતની રચના પરમાત્મા થકી જ થઈ છે. પણ એને કોઈ સદગુરુ એ જાણકાર મહાપુરુષના ચરણે જઈ અને દંડવત પ્રણામ કર્યા સિવાય વિવેક વગર સમજાવી નથી. એટલે તો મહાપુરુષોએ વાણીમાં કીધું છે કે ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ ખાડા કેરી ધાર, નુગરા શું જાણે સતસાર, એમનો એળે ગયો અવતાર. નુગરા એટલે જેને ગુરુ ધારણ કર્યા નથી તે, એ શું જાણે સતસાર, એમનો એળે ગયો અવતાર. અને આમે ખાશું પીશું ભોગવશું અને મરી જશું, તો આટલું તો જનાવરે કરે છે. હું ઘણી વાર કહું છું, આટલું કરવા માટે જો શરીર મળ્યું છે તો પછી આ મનુષ્ય શરીરની ક્યાં જરૂર હતી? એ તો બીજા શરીરે આ બધું તો થઈ શકે છે. એના ઉપરથી આપણને વિચાર આવે કે આ કંઈક વિશેષતાથી મળ્યું છે, એમ કંઈક હેતુથી આ માનવ શરીર મળ્યું છે. હે કૌંતલ્ય, હું જળમાં રસ છું. જો એ જ વાત આવી ને, જળમાં રસ હું છું એમ ભગવાન કહે છે. હે કૌંતલ્ય, હું જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ હું છું. એના વગર સૂર્યનું પ્રકાશવું પણ સંભવિત નથી. બધા વેદોમાં હોકાર હું છું. આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષતત્વ હું છું. હું પૃથ્વીમાં પવિત્ર ગંધ, અગ્નિમાં તેજ છું, તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું. જો આપણા ભીતરમાં તપાસ કરીએ ને, ભીતરનો મતલબ સમજણ થાય. આંખો બંધ કરીને મોં ખોલવાનો નથી. નહીતર તો ડોક્ટરો કેટલાય કાપી જુદા કરે છે, કોઈ દાડો કોઈના હાથમાં નહીં આવ્યો. અને હાજો માણસને પાછો કાપીને ભેગો કરે તો પાછો બોલતો તો હોય છે, એ તો બધાને ખબર હશે. તો ના હોય એવું કેમ માની લેવાય? એના માટે ઘણા બધા દ્રષ્ટાંત છે. જેમ કે જો ક્યાંય પણ ધુમાડો નીકળતો હોય તો સ્વીકારી લીધા જેવું જ છે સાહેબ, કે નીચે અગ્નિ હોય ને હોય. ધુમાડો નીકળતો હોય તો અગ્નિ વગર ના હોય. જો માટલું બન્યું છે તો એનો ઘડનારો કુંભાર હોય. એમ જગત બન્યું છે તો જગતનો રચનાકાર હોય. બની શકે આપણે એનાથી અજાણ હોઈ શકીએ, પણ એને જાણવા માટે પ્રયત્નો પણ કરવા પડે. તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું. હે પાર્થ, તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ. હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું. ભગવાને કીધું કે હે પાર્થ, તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણે એમ. હે ભરતવંશીઓમાં શેઠ, હું બળવાનોમાં આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય હું છું. જો શું કીધું ભગવાને કે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય હું છું, અને
સૌ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ હું છું એ આપણાથી છેટો નથી. જેમ લાઇટનો ગોળો હોય, જ્યાં સુધી ચાલુ છે, જ્યાં સુધી ગોળો ચાલુ હોય તો લાઇટ એનાથી કેમ જુદી હોય, અને ગોળો ફૂટી જાય તો લાઇટ ક્યાં જાય? એમ આ શરીર ચાલે છે ત્યાં સુધી આપણાથી પરમાત્મા જુદો નથી, પણ એના માટે ગુરુની દ્રષ્ટિ અને વળી જે સત્વ ગુણોમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણમાંથી અને તમોગુણમાંથી થતા ભાવો છે એ બધાને તું મારાથી થનારા છે એમ જ સમજ. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. જો આ વાત તો ટર્નિંગ પોઈન્ટ છે. કેટલું બધું કીધું એમ કે આ બધું મારાથી થયું છે, છતાંય શું કહે છે? આ બધું હોવા છતાંય, એમ હોવા છતાંય પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. એક દ્રષ્ટાંત છે, જેમ કે સૂર્ય છે. સૂર્યની હાજરીમાં વનસ્પતિ પોતપોતાનો ખોરાક બનાવે છે, આપણે બધા ધંધે લાગીએ છીએ. બીજું જનાવર પોતપોતાનો પરિશ્રમ કરે છે, ખોરાક પાણી લે છે, પણ એમાં સૂર્ય કાંઈ કરતો નથી અને સૂર્ય કશાયમાં પેઠો પણ નથી. આવી કંઈક માર્મિક વાતો છે. આગળની વાત આગળ કરીશું. સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ.